કેમ છો બધા મિત્રો? મજામાં? ફરીથી આજના નવા લેક્ચરની અંદર અને નવી સિસ્ટમમાં આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો વન બાય વન આપણે જેમ જેમ આપણું કન્ટિન્યુટી સાથે હાર્ડવર્ક સાથે પેશન્સ સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી કેટલી બધી સિસ્ટમો પૂરી થઈ ગઈ તો આપ તમામ મિત્રો બી સાથે સાથે વાંચતા હશો એવી આશા આપણે રાખીએ છીએ અને જોડે જોડે સરસ તૈયારી કરતા હશો. તો અબકી બાર 1903 પારની અંદર તમારું ને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે આપણને કોઈ રોકી નહીં શકે. જો મિત્રો તમે હાર્ડવર્ક કરતા હશો, પેશન્સ રાખતા હશો અને કન્ટિન્યુટી રાખતા હશો તો જેમ જેમ લેક્ચર અપલોડ થાય છે, તમને રોજ કહું છું કે અહીંથી લેક્ચર અપલોડ થાય છે એમ તમારા ટાઈમે તમે જે કંઈ સિસ્ટમ ફોલો કરતા હો, જે કંઈ શેડ્યુલ ફોલો હોય તમારું, એમાં રોજનું 1 કલાક કાઢી અને મિત્રો તમે તમારા સપનાને સાકાર કરવા માટે બેસ્ટમાં બેસ્ટ પ્રયત્ન કરી શકો છો. અને ચેનલને જો મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. જેવું લેક્ચર પતે એવું તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. બરાબર? તો ફરીથી આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો સૌથી પહેલાં આપણે ઇમરજન્સી નર્સિંગ આખો સબ્જેક્ટ પૂરો કર્યો. એમાં ડિટેલની અંદર બધી સ્કિલ બેઝ પ્રેક્ટિસવાળા ઓટી, આઈસીયુ, મિકેનિકલ વેન્ટિલેટર, બરાબર, ઇટી ઇન્ટ્યુબેશન, એની સાઇઝ પ્રમાણે અકોર્ડિંગ કઈ રીતે આપણે મેઝર કરી નાખવી, ડિટેલમાં બધી સિસ્ટમો આપણે લઈ લીધી. એના પછી મિત્રો આપણે યુરિનરી સિસ્ટમની એનાટોમી ડિટેલમાં આપણે બધા લેક્ચર લીધા, એમસીક્યુ લાઈવમાં સોલ્વ કર્યા, રેસ્પિરેટરી સિસ્ટમ ડિટેલમાં એનાટોમી લીધી, ડિસીઝ કન્ડિશન ભણ્યા, લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા, મેલ રિપ્રોડક્ટિવ લીધી, એના પછી ડિટેલમાં એના એમસીક્યુ સોલ્વ કર્યા એનાટોમી જોઈને. એમ વન બાય વન કરતાં મિત્રો આપણી ઈએનટી સિસ્ટમ પણ આખી પૂરી થઈ ગઈ. ઈયર આખું પૂરું થઈ ગયું, નોઝ, થ્રોટ, એની ડિટેલમાં એનાટોમી, લેક્ચર, ડિસીઝ કન્ડિશન અને એના ડિટેલમાં 2 વખત આપણે 1.5 કલાકથી 2 લાઈવ સેશન પણ ગોઠવ્યા. તો આપણી તમામ પ્રકારની તૈયારી છે કે બધી વસ્તુ રિકવર થાય અને એના રિલેટેડ ઓપ્થેલ્મોલોજી એટલે કે આઈની આપણે પણ જોડે જોડે લઈ લઈએ છીએ કે જેથી કરીને કવર થઈ જાય મિત્રો. બરાબર? તો હવે આજે મિત્રો આપણો આગળની સિસ્ટમ જે છે એ આપણી ઓપ્થેલ્મોલોજી એટલે કે આઈના રિલેટેડ છે કે આઈનું નોર્મલ સ્ટ્રક્ચર શું છે, એનાટોમી શું છે, એના પછી આપણે ડિસીઝ કન્ડિશન ભણીશું અને એના પણ લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરશું. તો તમે સાથે સાથે મિત્રો વાંચતા રહેજો જેથી કરીને તમને ક્યાંય તકલીફ ના પડે મિત્રો. આજનો મિત્રો આપણો ટોપિક છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ ધ આઈ. બરાબર? આઈની એનાટોમી ફિઝિયોલોજી કઈ રીતની છે એ તમે કયા ટાઈપના કયા લેયર છે, કઈ સપ્લાય નવ સપ્લાય છે, પછી આપણે ડિટેલમાં આઈરિસ, સિલિયરી બોડી, કોર્નિયા, કોરોઇડ, પછી રટાઈના બધા જે બ્લાઇન્ડ સ્પોટ, બધા જેના પાર્ટ છે પર્ટિક્યુલરલી કામ કઈ રીતે કરે છે, જો તમે અત્યાર સુધી ભણ્યા નહીં હોય તો પછી તમને એક્ઝામના પર્પઝથી જ્યારે ડિસીઝ કન્ડિશન આપણે લઈશું ત્યારે તમને બહુ અઘરું પડશે. એના માટે ડિટેલમાં એનાટોમી એકવાર આપણે દરેક સિસ્ટમને કરાવીએ છીએ. તો ધ્યાન રાખજો તમે અને જોડે જોડે વાંચતા પણ રહેજો. તો મિત્રો અહીં એકવાર આપણે નોર્મલ બહારથી એક આખી આકૃતિ જોઈ લઈએ, ડાયાગ્રામ એનો જોઈ લઈએ. સૌથી પહેલાં મિત્રો બહારનું જે લેયર છે એ શું છે આપણું? સ્ક્લેરા, એના પછી કોરોઇડ અને રટાઈના. એટલે આઉટર, મિડલ અને ઇનર લેયરની વાત થાય તો સ્ક્લેરા, કોરોઇડ અને રટાઈના. બરાબર? આ ધ્યાન રાખજો. અને આઉટર લેયરની અંદર સ્ક્લેરાની આ વ્હાઇટ પાર્ટ છે એની સાથે સાથે અહીંયા શું આવશે મિત્રો? કોર્નિયા. બરાબર? તો આઉટર લેયરની અંદર શું આવશે? સ્ક્લેરા અને કોર્નિયા, મિડલમાં કોરોઇડ અને ઇનરની અંદર રટાઈના. બરાબર? પછી આ આપણો છે મેક્યુલર લ્યુટિયા પોઈન્ટ. બરાબર? પછી જ્યાંથી આપણું લાઇટ રે એન્ટર થઈ અને જે આપણા પ્યુપિલ થ્રુ લાઇટ એન્ટર થાય છે એ આપણું પોઈન્ટ ફોવિયા સેન્ટ્રાલિસ. પછી પોસ્ટિરિયર પોલ ઓફ પાછળનો જે બેકવર્ડ ભાગ છે પોસ્ટિરિયર પોલ છે. પછી ઓપ્ટિક નર્વ જે નર્વ સપ્લાય છે. પછી સેન્ટ્રલ આર્ટરી અને વેઇન ઓફ ધ રટાઈના. રટાઈનાની સેન્ટ્રલ આર્ટરી, ઓપ્ટિક ડિસ્ક મિત્રો આપણે બ્લાઇન્ડ સ્પોટ કહીએ છીએ. બરાબર? તો આ ડાયાફ્રામિક વ્યૂ છે કે જે વિટ્રસ હ્યુમર ઇઝ ઇલ્યુસ્ટ્રેડ ઓનલી ઇન ધ બોટમ પાર્ટ ઓફ ધ આઈ. વિટ્રસ હ્યુમર અને એકોસ હ્યુમર 2 પાર્ટ છે એન્ટિરિયર ચેમ્બર અને પોસ્ટિરિયર ચેમ્બરમાં, એ પણ આપણે જોઈ લઈએ. પછી અહીંયા જે સેન્ટ્રલની અંદર તમે કેસરી કલરની અંદર જુઓ છો એ ઓરા સેરેટા પાર્ટનું નામ છે. પછી સિલિયરી બોડી, સિલિયરી જોન્યુલ્સ, સસ્પેન્સરી લિગામેન્ટ જોડે જે લેન્સ જોડે એટેચમેન્ટ હશે. બરાબર? આપણે કોર્નિયા જોઈ લીધું. એના પછી મિત્રો આઈરિસ, પ્યુપિલ અને એન્ટિરિયર પોલ અને એન્ટિરિયર સેગમેન્ટ, એન્ટિરિયર ચેમ્બર આપણે જે કહીએ છીએ. એન્ટિરિયર ચેમ્બર જે લેન્સની આગળ હશે એની અંદર શું છે મિત્રો? એકોસ હ્યુમર ફ્લુઇડ હશે. અને પછી આવશે એન્ટિરિયર ચેમ્બર, એન્ટિરિયર સેગમેન્ટ, પછી લેન્સ અને એના પછી સ્ક્લેરલ વેનસ સાઇનસ અને એના પછીનો જે લેન્સ પાછળનો ભાગ છે એને કહીશું આપણે પોસ્ટિરિયર ચેમ્બર, પોસ્ટિરિયર સેગમેન્ટ. આગળનું એકોસ હ્યુમર ફ્લુઇડ હતું અને જે પોસ્ટિરિયર સેગમેન્ટ છે વિટ્રસ હ્યુમર ફ્લુઇડ હશે. તો આ ધ્યાન રાખજો, એન્ટિરિયર ચેમ્બરની અંદર કયું ફ્લુઇડ અને પોસ્ટિરિયર ચેમ્બરની અંદર કયું ફ્લુઇડ. હવે આપણે એક એક વસ્તુને મિત્રો ડિટેલમાં જોઈશું.
સૌથી પહેલાં આઈ વસ્તુ શું છે? આપણી જે સેન્સરી ઓર્ગન છે. સેન્સ ઓર્ગન આપણા જે છે મિત્રો, સેન્સ ઓર્ગનની અંદર મિત્રો કયા કયા ઓર્ગન આવશે? 5 સેન્સીસ છે આપણી. તો આઈ, નોઝ, ઇયર, પછી જીભ આપણી અને શું આપણી સ્કિન. બરાબર, તો 5 સેન્સસ ધ્યાન રાખજો. એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. નોર્મલ જો પૂછવું હોય તો બેઝિક એક્સેપ્ટ કરીને કાઢી શકે છે. ઇન્ટ્રોડક્શનની અંદર મિત્રો જોઈએ તો આઈ શું છે? ધ આઈ ઇઝ ધ ઓર્ગન ઓફ સાઇટ. જોવા માટેનું ઓર્ગન છે, ઓર્ગન ઓફ સાઇટ. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ઓર્બિટલ કેવિટી. જે આપણી ઓર્બિટલ કેવિટી છે એની અંદર સિચ્યુએટેડ હશે. એન્ડ સપ્લાય બાય ધ ઓપ્ટિક નર્વ, સેકન્ડ ક્રાઇલિયન નર્વ. જે આપણી સેકન્ડ ક્રાઇલિયન નર્વ છે, ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, વેસ્ટ. પછી આપણી ટોટલ 12 નર્વ છે મિત્રો. સૌથી પહેલાં કઈ આવશે? ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડુસન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલોકોક્લિયર, ગ્લોસોફેરેન્જિયલ, વેગસ, પછી હાઇપોગ્લોસિયલ ને એસેસરી નર્વ. જે આ ટોટલ 12 નર્વ છે મિત્રો. બરાબર, આ નર્વ એની અંદર આઈની અંદર કઈ નર્વ સપ્લાય કરશે? તો આપણી સેકન્ડ નર્વ, ઓપ્ટિક નર્વ છે. બરાબર, અને સિચ્યુએટેડ ક્યાં છે? ઓર્બિટલ કેવિટીની અંદર. આપણી ઓર્બિટલ કેવિટીની અંદર સિચ્યુએટેડ છે ને એ શાનાથી ભરેલી હશે? એડિપોઝ ટિશ્યુથી ભરેલી હશે અને વચ્ચે સેન્ટ્રલમાં આઈનું સ્ટ્રક્ચર હશે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેરિકલ ઇન શેપ. કયો શેપ હશે મિત્રો? સ્પેરિકલ ઇન શેપ. અબાઉટ 2.5 સેન્ટીમીટર ઇન ડાયામીટર. સ્પેરિકલ શેપ યાદ રાખજો. ડાયામીટર કેટલો હતો? 2.5 સેન્ટીમીટર. The space between the eyes and orbital cavity is occupied by adipose tissue. આઈ અને ઓર્બિટલ કેવિટી વચ્ચેનો જે આ સ્પેસ છે એ શાનાથી બધો ઓક્યુપાય હશે? તો એડિપોઝ ટિશ્યુથી. ધ બોની વોલ ઓફ ધ ઓર્બિટ એન્ડ ધ બોની વોલ ઓફ ધ ઓર્બિટ એન્ડ ધ ફેટ હેલ્પ ટુ પ્રોટેક્ટ ધ આઈ ફ્રોમ ઇન્જુરી. તો જે બોની વોલ સિવાયનો જે પાર્ટ છે ઓર્બિટનું, ફેટ, એ શાનાથી પ્રોટેક્ટ કરે છે આપણને? ઇન્જુરીથી. આઈને રક્ષણ આપશે. બરાબર, તો આઈ છે મિત્રો વિઝન ઓફ સાઇટ માટેનું એક ઓર્ગન છે. બરાબર, સિચ્યુએટેડ ક્યાં હશે? ઓર્બિટલ કેવિટીની અંદર. અને એને સપ્લાય કઈ નર્વ કરશે? તો 12 ઓપ્ટિક, જે આપણી સેકન્ડ નંબરની નર્વ છે, ક્રેનિયલ ઓપ્ટિક નર્વ. બરાબર, એનો શેપ કયો હશે? તો સ્પેરિકલ ઇન શેપ હશે. 2.5 સેન્ટીમીટરનો ડાયામીટર છે અને એ જે સ્પેસ છે એ શાનાથી ઓક્યુપાઈડ થયેલી છે? એડિપોઝ ટિશ્યુથી. અને એડિપોઝ ટિશ્યુની જે સ્પેસથી ઓક્યુપાઈડ થયેલી એ શું કામ કરશે? ઇન્જુરીને પ્રિવેન્ટ કરશે. બરાબર, હવે એનું મેઇન મિત્રો વાત જોઈએ કે આઈના મેઇન સ્ટ્રક્ચરની અંદર શું છે. તો મેં તમને કીધું એ પ્રમાણે આઈના 3 લેયર છે: આઉટર લેયર, મિડલ લેયર અને ઇનર લેયર. આઉટર લેયર છે એની અંદર શું મિત્રો આવશે? સ્ક્લેરા એન્ડ કોર્નિયા. વ્હાઇટ પાર્ટ જે આપણો છે, સૌથી સ્ક્લેરાસથી ઓપ્ટિક નર્વ જ્યાંથી આપણે એન્ટર થાય છે, એન્ટર ને એક્ઝિટ પોઈન્ટ છે, ત્યાંથી સ્ક્લેરા સ્ટાર્ટ થશે. અને લેન્સની જે આગળનો પાર્ટ છે એને આપણે કહીશું કોર્નિયા. જેમાં આપણે આમ દોરીએ છીએ ને આઈને, અહીંયા લેન્સ હોય તો અહીંયા આગળ આમ શું આવશે? કોર્નિયા. પાછું હોય આપણે આઈની આકૃતિ દોરીએ છીએ ને આપણે, તો એની અંદર મિત્રો સૌથી જે બહારનું લેયર છે આઈની આકૃતિ ફોર એક્ઝામ્પલ છે. બરાબર, તો આઉટર જે ફાઇબ્રસ લેયર છે, આ કયું છે? ફાઇબ્રસ લેયર. ને એની અંદર આ શું છે? સ્ક્લેરા. અને આ જે આપણું આગળનો પાર્ટ છે એ શું છે મિત્રો? કોર્નિયા. બરાબર, મિડલ વાસ્ક્યુલર લેયર ઓફ અથવા તો યુવિયલ ટ્રેક્ટ. જે બહારનું છે ફાઇબ્રસ લેયર છે, એની અંદર સ્ક્લેરા અને કોર્નિયા આવશે. પછી મિત્રો મિડલ વાસ્ક્યુલર જે લેયર છે એના પછીનું જે મિડલ લેયર છે એ વાસ્ક્યુલર લેયર છે. એની અંદર એને આપણે યુવિયલ ટ્રેક પણ કહીશું. કન્સિસ્ટન્ટ આ છે આપણું એ કોરોઇડ. કોર્નિયાની અંદર ને મિત્રો કોરોઇડની અંદર ભૂલ ના કરતા. કોરોઇડ, સિલિયરી બોડી એન્ડ આઇરિસ. આ આપણું સિલિયરી બોડી ને અહીંયા આઇરિસ આમ આગળ હશે બંને સાઈડ. બરાબર, તો આ આપણું શું છે મિત્રો? કોરોઇડ. પછી અહીંયા છે આપણું સિલિયરી બોડી અને અહીંયા આમ છે આપણું આઇરિસ. અને અહીંયા સેન્ટ્રલમાં શું હશે? લેન્સ. લેન્સ જોડે અહીંયા સસ્પેન્સરી લિગામેન્ટ જોડે એટેચ હશે. બરાબર, અહીંયા આપણું આગળ છે એન્ટિરિયર ચેમ્બર, પાછળ છે પોસ્ટિરિયર ચેમ્બર. એન્ટિરિયર ચેમ્બરની અંદર એક્વસ હ્યુમર ફ્લુઇડ હશે, પોસ્ટિરિયર ચેમ્બરની અંદર વિટ્રસ હ્યુમર ફ્લુઇડ હશે. તો આ ધ્યાન રાખજો. અને સૌથી અંદરનું લેયર છે મિત્રો એ આપણું રટાઈના. બરાબર, તો ટોટલ 3 લેયર છે. સૌથી બહારનું સ્ક્લેરા અને કોર્નિયા. મિડલ લેયર છે એને આપણે કહીશું વાસ્ક્યુલર લેયર, યુવિયલ ટ્રેક્ટ. બરાબર, યુવિયલ ટ્રેક્ટની અંદર શું આવશે? કોરોઇડ. પછી મિત્રો આ સિલિયરી બોડી અને આઇરિસ.
અને વચ્ચો સેન્ટ્રલ પાર્ટની અંદર હશે લેન્સ, અને ઇનર ઇયર છે એને આપણે શું કહીશું, જે રટાઈના, બરાબર, તો એને કહીશું નર્વસ ટિશ્યુનું જે લેયર છે, બરાબર. તો 3 લેયર યાદ રાખજો. આઉટર જે ફાઇબ્રસ છે એ કયું આવશે? સ્ક્લેરા અને કોર્નિયા. ધ્યાન રાખજો, અહીંયા મિત્રો ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે એક્સેપ્ટ કરીને તમારે. તો આઉટર ફાઇબ્રસ લેયર છે એને કહીશું સ્ક્લેરા અને કોર્નિયા. આપણે આકૃતિ દોરીને જોઈ લીધું. મિડલ લેયર છે વાસ્ક્યુલર લેયર, એને યુવિયલ ટ્રેક કહીશું. એને શું કહીશું મિત્રો? યુવિયલ ટ્રેક. કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ, બરાબર. જે મિડલ લેયર સ્ટાર્ટ થશે આ મિત્રો આટલા સુધી કોરોઇડ, પછી અહીંયા શું હશે? સિલિયરી બોડી, અને કોરોઇડથી આગળ કન્ટિન્યુઅસ સિલિયરી બોડી, અને પછી અહીંયા લાસ્ટમાં હશે એને કહીશું આઇરિસ, જે આપણી બ્યુટી છે આઈની, બરાબર. ને એ શાના જોડે? અહીંયા લેન્સ જોડે સસ્પેન્સરી લિગામેન્ટ જોડે બે બાજુથી એ સસ્પેન્સરી લિગામેન્ટ જોડે એટેચ હશે, અને અહીંયા આપણો હશે લેન્સ, બરાબર. અને આ આપણું મિડલ લેયર, બરાબર. તો આ શું છે? કોરોઇડ, સિલિયરી બોડી, અને અહીંયા લાસ્ટમાં જે પાર્ટ છે આ સેન્ટ્રલમાં અહીંયા એને કહીશું આઇરિસ, જે લેન્સ જોડે એટેચ હશે, અને અહીંયા સસ્પેન્સરી લિગામેન્ટ જોડે એટેચ હશે. અને સૌથી અંદરનું જે નર્વસ ટિશ્યુનું લેયર છે એ મિત્રો રટાઈના, બરાબર. એ ધ્યાન રાખજો. તો બહારનું ફાઇબ્રસ લેયર, કોર્નિયા અને સ્ક્લેરા અને કોર્નિયા. મિડલ લેયર છે જે વાસ્ક્યુલર લેયર છે એને યુવિયલ ટ્રેક કહીશું. કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ. અને ઇનર લેયર છે અને નર્વસ લેયર કહીશું, નર્વસ ટિશ્યુનું લેયર કહીશું. એની અંદર આવશે રટાઈના. અહીંયા તમે આ ડાયાગ્રામની અંદર પણ જોઈ શકો છો. આપણે દોરીને તો જોઈ લીધું. સૌથી બહારનું આ શું છે મિત્રો? અહીંયા ઓપ્ટિક નર્વ દ્વારા એને નર્વ સપ્લાય છે. સૌથી આ જે બહારનું છે એને શું કહીશું? સ્ક્લેરા અને કોર્નિયા, બરાબર. આ કોર્નિયા અને સ્ક્લેરા એ સૌથી આઉટર લેયર તમે જોઈ શકો છો, વ્હાઇટ પાર્ટ છે જે, બરાબર. પછી મિડલ પાર્ટની અંદર શું છે મિત્રો? સૌથી મિડલ પાર્ટની અંદર આ બ્લુ છે, એની જોડે બ્લેક લાઇન છે, જો કોરોઇડ, સિલિયરી બોડી અહીંયા તમે જોઈ શકો છો. અને સૌથી આગળનો જે આ પાર્ટ છે એ શું છે મિત્રો? આઇરિસ, બરાબર. તો આ જે બ્લુ કલરની લાઇનિંગ છે કોરોઇડ, અહીંયા જે સિલિયરી બોડી અને સસ્પેન્સરી લિગામેન્ટ જોડે લેન્સ જોડે એટેચ હશે. અને સૌથી આગળ આપણો જે પાર્ટ છે જે બ્રાઉન કલરનો, કે જે તમે અલગ અલગ આંખના જે બ્યુટી છે, બરાબર. અમુકની નથી કહેતી તમારી આંખો તો આમ શાઇનિંગ છે, તમે આંખો જોઈને ડૂબી જાઓ છો એવી તમારી આંખો છે. તો એ શાનો કલર શાના લીધે આવશે? આઇરિસના લીધે મિત્રો. બ્યુટી ઓફ ધ આઈ, આઇરિસ, બરાબર. તો કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ. આઇરિસ જે લેન્સની આગળનો પાર્ટ છે, સિલિયરી બોડી જે સસ્પેન્સરી લિગામેન્ટ જોડે અહીંયા લેન્સ જોડે એટેચ હશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આ સસ્પેન્સરી લિગામેન્ટ જોડે અહીંયા તમે જોઈ શકો છો આ પાર્ટ, બરાબર. અને જે સૌથી આગળનો પાર્ટ છે એને કહીશું આઇરિસ, સિલિયરી બોડી અને કોરોઇડ જે મિડલ લેયર છે. અને પછી અહીંયા આવશે આપણો સેન્ટ્રલ પોઈન્ટની અંદર જે ડોટેડ છે પ્યુપિલ, આ આપણો વચ્ચે સેન્ટ્રલ પાર્ટમાં લેન્સ, બરાબર. પછી આઇરિસ, સિલિયરી બોડી અને કોરોઇડ મિડલ લેયરથી. અને ઇનર મિત્રો જે આપણું નર્વસ ટિશ્યુનું લેયર છે એ કયું આવશે મિત્રો? આ રેડ કલરનું છે રટાઈના, બરાબર, બંને સાઈડ. અને અહીંયા આપણો આ આવશે ફોવિયસ સેન્ટ્રાલિસ પોઈન્ટ, ધ્યાન રાખજો, બ્લાઇન્ડ સ્પોટ. તો આ આપણું આખું હતું આઈનું સ્ટ્રક્ચર. એક એક વસ્તુમાં હવે ધ્યાન હોવું જોઈએ, કયું લેયર મિડલ, કયું ઇનર લેયર, યુવિયલ ટ્રોકોને કહીશું, વાસ્ક્યુલર લેયર કયું, ફાઇબ્રસ ટિશ્યુનું લેયર કયું, નર્વસ ટિશ્યુનું લેયર કયું. તો આ ધ્યાન રાખજો. એના પછી હવે મિત્રો આપણો એક એક લેયરને જોઈએ. સૌથી પહેલાં આઉટર લેયર સ્ક્લેરા અને કોર્નિયા છે. એની અંદર ફર્સ્ટ સ્ક્લેરા, તો જે આ વ્હાઇટ પાર્ટ દેખાય છે આપણી આંખની અંદર, જો મિત્રો તમને આ જે ચારે બાજુ વ્હાઇટ પાર્ટ દેખાય છે અહીંયા તમે અહીંયા જુઓ છો ફિગ ડાયાફ્રામની અંદર, પણ એને કહીશું આપણે સ્ક્લેરા. તો આઈની અંદર જે વ્હાઇટ પાર્ટ છે એ શું છે? સ્ક્લેરા, બરાબર. તો સ્ક્લેરા ઇઝ ધ ટફ વ્હાઇટ સ્કિન મેડ ઓફ ટિશ્યુ ધેટ કવર ઓલ ઓફ ધ આઈબોલ એક્સેપ્ટ કોર્નિયા. કોર્નિયાને મિત્રો એ કવર નહીં કરે, કારણ કે એ આગળ કોર્નિયાનું અલગ પાતળી મેમ્બ્રેન જે આપણી છે એ આવશે, બરાબર. તો સ્ક્લેરા શું છે? વ્હાઇટ સ્કિન જે આંખની અંદર મેડ ઓફ ટિશ્યુની બનેલી છે, અને ધેટ કવર ઓલ ધ આઈબોલ. આપણો જે ડોળો છે આઈબોલ એટલે એને આખાને કવર કરશે, ખાલી એક કોર્નિયાને કવર કરશે નહીં, બરાબર. તમે જોઈ શકો છો. તો વ્હાઇટ પાર્ટ ઓફ ધ આઈ પૂછાય તો પણ આપણે મિત્રો સ્ક્લેરા આઈબોલને શું કરશે? સપોર્ટ કરશે. પ્રોવાઈડ એટેચમેન્ટ ફોર ધ મસલ્સ, મસલ્સને શું પ્રોવાઈડ કરશે? એટેચમેન્ટ. તો આ ધ્યાન રાખજો. આજે આખો વ્હાઇટ પાર્ટ છે, બરાબર, એ શું છે મિત્રો? સ્ક્લેરા, બરાબર. પછી આ જે કલરિંગ દેખાય છે શું છે? આઇરિસ. પછી સેન્ટ્રલમાં પાર્ટ છે શું છે મિત્રો? પ્યુપિલ, બરાબર. તો આપણે આ આંખને જોઈને પણ ખબર પડી જશે. તો સૌથી બહારનું જે લેયર છે આઉટર લેયર, એક્સટર્નલ લેયર, એ સ્ક્લેરા અને કોલિયામસ. જે સ્ક્લેરા છે મિત્રો વ્હાઇટ પાર્ટ ઓફ ધ આઈ, બરાબર. અને એ શું કરશે? આઈબોલને સપોર્ટ કરશે.
અને મસલ્સ જોડે એટેચમેન્ટ હશે, બરાબર. સ્ક્લેરાના મિત્રો ફંક્શન શું છે? તો સપોર્ટ ધ આઈબોલ એન્ડ પ્રોવાઈડ એટેચમેન્ટ ટુ ધ મસલ્સ. આ ધ્યાન રાખજો. સ્ક્લેરાના ફંક્શન શું છે? આ સ્ક્લેરા છે ડોળાને આઈબોલને સપોર્ટ કરશે અને પ્રોવાઈડ એટેચમેન્ટ ટુ ધ મસલ્સ. અહીંયા જે એકબીજા જોડે મસલ્સ એટેચ હશે એને શું કરશે? એટેચમેન્ટ પ્રોવાઈડ કરશે. તો આ ધ્યાન રાખજો. જે વ્હાઇટિશ પાર્ટ છે એને આપણે સ્ક્લેરા કહીશું. આઈબોલને સપોર્ટ કરશે અને મસલ્સને મિત્રો એટેચમેન્ટ પ્રોવાઈડ કરશે. એના પછી આપણો મિત્રો બીજો જે છે એક્સટર્નલ પાર્ટનું જે એક્સટર્નલ લેયરની અંદર સ્ક્લેરા પછી જે લેન્સની આગળ કવરિંગ પાર્ટ છે, બરાબર, એને આપણે કહીશું કોર્નિયા. અહીંયા તમે જોઈ શકો છો. તો ટ્રાન્સપરન્ટ કવરિંગ ઓફ ધ ફ્રન્ટ ઓફ આઈ. આઈની અંદર જે ફ્રન્ટ એકદમ ટ્રાન્સપરન્ટ કવરિંગ છે મિત્રો શું છે? કોર્નિયા. એલો ફોર ધ પેસેજ ઓફ લાઇટ ઇન ટુ ધ આઈ એન્ડ ફંક્શન એઝ અ ફિક્સ્ડ લેન્સ. લેન્સને ફિક્સ કરવાનું ફંક્શન છે અને લાઇન જે લાઇટ છે એને પેસેજ એલો કરવા માટે. એટલે એલો એટલે પરમિશન, કે કોઈ તમે બ્રાઇટ એરિયાની અંદર ગયા તો તમારી પ્યુપિલ કોન્સ્ટ્રિક્ટ થઈ જશે. તમે અંધારાના એરિયાની અંદર ગયા, બરાબર, તો તમારી પ્યુપિલ છે શું થશે? કોન્સ્ટ્રિક્ટની જગ્યાએ રિટ્રેક્ટ થશે, બરાબર. તો આ જે બધું ટ્રાન્સપરન્ટ એક કવરિંગ લેયર છે એને આપણે કહીશું કોર્નિયા. ક્લિયર લેન્સ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ આઈ. આઈની આગળ જે એક ટ્રાન્સપરન્ટ લેયર દેખાય છે લેન્સની આગળ એ. અને એલો ફોર ધ પેસેજ. શાના માટે? લાઇટને એન્ટર થવા માટે એલો માગ આપે છે. એલો એટલે મિત્રો મંજૂરી, એમ ટૂંકમાં એલો કરવું. અને પેસેજ એટલે એક માર્ગ. શાનો માર્ગ? લાઇટને એન્ટર થવાનો માર્ગ. કોણ પ્રોવાઈડ કરે છે? કોર્નિયા. અને ફંક્શન એનું શું છે? લેન્સને ફિક્સ કરવાનું. તો ધ્યાન રાખજો. એક્સટર્નલ લેયરની અંદર સૌથી બહારનું જોયું કોર્નિયા, આપણું સ્ક્લેરા, અને એનાથી આગળ કન્ટિન્યુઅસ છે આપણું કોર્નિયા. અહીંયા બી તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ લેયર તમને દેખાઈ રહ્યું છે, એને કહીશું આપણે કોર્નિયા. હવે કોર્નિયાના ફંક્શન શું છે મિત્રો આપણે જોઈ લીધા. તો એલો ફોર ધ પેસેજ ઓફ લાઇટ. લાઇટને એલો એક માર્ગ આપે છે. ઇન્ટુ ધ આઈ એન્ડ ઓલ્સો ફોકસ ટુ ધ લાઇટ. લાઇટને ફોકસ કરે છે, બરાબર. એ તમે જોઈ શકો છો અહીંયા આ ટ્રાન્સપરન્ટ લેયર દેખાઈ શકે છે. તો એને આપણે મિત્રો કહીશું કોર્નિયા, બરાબર. તો ધ્યાન રાખજો કોર્નિયા શું છે? તો આઉટર લેયર છે સ્ક્લેરા અને કોર્નિયા. ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન છે જે લાઇટના પેશન્ટને એલો કરે છે, બરાબર, એન્ટર થવા માટે. એના પછી મિત્રો આપણું બીજું કલર ચોકલેટ બ્રાઉન ઇન કલર. તો એને કહીશું કોરોઇડ. જે બ્રાઉન ઇન કલર તમને દેખાઈ રહ્યું છે આપણું મિડલ લેયર કોરોઇડ. કોરોઇડ લાઇન ધ પોસ્ટિરિયર 5/6 ઓફ ઇનર સરફેસ ઓફ ધ સ્ક્લેરા. સ્ક્લેરાની 5/6 પાર્ટની અંદર જે ઇનર સરફેસની અંદર હશે આપણું કયું લેયર છે મિત્રો? કોરોઇડ, બરાબર. ઇટ ઇઝ ધ વેરી રીચ ઇન બ્લડ વેસલ્સ એન્ડ ઇઝ ડીપ ચોકલેટ બ્રાઉન ઇન કલર. વેરી રીચ બ્લડ સપ્લાય હશે ત્યાં અને ડીપ ચોકલેટ બ્રાઉન કલરનું લેયર હશે. કયું છે આપણું મિત્રો? કોરોઇડ. તમે જોઈ શકો છો બ્રાઉન કલરનું છે આપણું કોરોઇડ. સેન્ટ્રલમાં પ્યુપિલ છે અને પછી છે એના જોડે સિલિયરી બોડી હશે, બરાબર. અને આઈરિસ વિથ સર્ક્યુલર એન્ડ રેડિએટિંગ સ્મૂથ મસલ્સ ફાઇબર્સ. જે આપણે એ આઈરિસ જોડે સિલિયરી બોડી જોડે જે એટેચ હશે લેન્સ જોડે, બરાબર. તો કોરોઇડ શું છે મિત્રો? મિડલ લેયર છે પોસ્ટિયર 5/6 પાર્ટ ઓફ ધ ઇનર સરફેસના સ્ક્લેરાની પાછળના ભાગની અંદર, અને એની અંદર સૌથી વધારે બ્લડ સપ્લાય હશે અને ડીપ બ્રાઉન ચોકલેટ કલરનું લેયર છે, એને આપણે કહીશું કોરોઇડ. કોરોઇડના ફંક્શન શું છે મિત્રો? તો લાઇટ એન્ટર ધ આઈ થ્રુ ધ પ્યુપિલ. પ્યુપિલમાંથી લાઇટ એન્ટર થશે. સ્ટિમ્યુલેટેડ ધ સેન્સરી રિસેપ્ટર ઇન ધ રેટાઇના એન્ડ ધેન એબ્ઝોર્બ્ડ બાય ધ કોરોઇડ. સેન્સરી રિસેપ્ટર થ્રુ સ્ટિમ્યુલેટ થઈ અને રેટાઇનાની અંદર એનું ફોકસ પડશે અને જે લાઇટ વેવ, જે લાઇટ રેવ, જે કિરણો અંદર એન્ટર થયા છે એ એબ્ઝોર્બ્સ ક્યાં થશે મિત્રો? કોરોઇડની અંદર. તો આ ખાસ ધ્યાન રાખજો કે કોરોઇડનું ફંક્શન શું છે. લાઇટ એન્ટર ક્યાંથી થશે? પ્યુપિલ્સની અંદર સ્ટિમ્યુલેટ સેન્સરી રિસેપ્ટર છે રેટાઇનાની અંદર, એના થ્રુ એનું ઇન્ટરપ્રિટેશન થઈ અને લાસ્ટની અંદર એનું એબ્ઝોર્પ્શન ક્યાં થશે? તો કોરોઇડની અંદર, બરાબર. પછી મિત્રો બ્યુટી ઓફ આઈ. તમારી અને મારી બધાની આંખની જે બ્યુટી ઓફ આઈ છે એ કાતિલ નજરોની આંખો છે. પહેલી જ વારમાં તમે આમ કોઈકને જુઓ તો એ ઘાતક બની જાય એવી આમ સાતીર આમ કહેવાય ને. અમુક લોકોની આંખો બહુ સાતીર હોય, નસેલી આંખો કહેવાય ને, બરાબર. તો એ જે નસેલી આંખો બનાવે છે કોણ? આપણું આઈરિસ, બરાબર. તો મિત્રો આઈરિસ શું છે? બ્યુટી ઓફ ધ આઈ. બ્યુટી ઓફ ઈયર શું હતું? આપણો આ ઈયર લોબ એક એક વસ્તુ છે ભગવાને. અને બ્યુટી ઓફ નોઝની અંદર આપણો તમારો અહીંયા તમે જે ગર્લ્સ પહેરો છો એ, બરાબર. તો બ્યુટી ઓફ આઈની અંદર શું છે? આઈરિસ. આઈરિસ છે શું છે? કલરિંગ પાર્ટ છે, બરાબર. કલરેડ પાર્ટ ઓફ ધ આઈ કયો? તો આઈરિસ, બરાબર. કંટ્રોલ લાઇટ એન્ટરિંગ. લાઇટને એન્ટર કરવા માટે એને કંટ્રોલ કરશે. આજે આ તમે
તે એની અંદર કલરિંગ પાર્ટ જોવો છો કે જો આઈરિસ જ નહીં હોય તો બ્યુટી નહીં દેખાય. તમારી જે નસેલી આંખો કે તમારી આંખોમાં ડૂબી ગયા જોઈને પહેલી નજરનો પ્રેમ એ મિત્રો કોણ કરાવે છે? આપણો આઈરિસ કરાવે છે, બરાબર? તો આ ધ્યાન રાખજો. અહીંયા બી તમે જોઈ શકો છો આંખની અંદર જે આ કલરિંગ પાર્ટ છે એ શું છે મિત્રો? આપણું આઈરિસ. આઈરિસના ફંક્શન શું છે મિત્રો? તો ફંક્શન છે પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન, કોન્સ્ટ્રિક્ટ પ્યુપિલ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, જ્યારે તમે બ્રાઇટ લાઇટની અંદર એન્ટર થશો તો એને કોન્સ્ટ્રિક્ટ કરશે, અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ્યારે અંધારું હશે એની અંદર શું કરશે? ડાયલેટ કરશે, બરાબર? તો આઈરિસ અકોર્ડિંગ ટુ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઉપર કામ કરશે. અહીંયા સ્ટાર કરું છું. કામ કઈ રીતે કરશે? તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ્યારે તમે બ્રાઇટ લાઇટની અંદર એન્ટર થશો, એકદમ અજવાળાની અંદર સૂર્યપ્રકાશ સામે અચાનક જોશો તો પ્યુપિલને કોન્સ્ટ્રિક્ટ કરશે. તો એ કોણ કરશે? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને બીજું જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, તમે અંધારામાં જશો તો એ શું કરશે? પ્યુપિલને ડાયલેટ કરશે, બરાબર? તો એ કોનું કામ છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું. તો આ ધ્યાન રાખજો. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોન્સ્ટ્રિક્ટ કરશે અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ડાયલેટ કરશે, બરાબર? અને જે બ્યુટી ઓફ આઈ છે આપણું કયું છે? આઈરિસ. બીજું એનું ફંક્શન છે મિત્રો, કંટ્રોલ ધ અમાઉન્ટ ઓફ ધ લાઇટ એન્ટરિંગ ઇન ટુ ધ આઈ. એ કોન્સ્ટ્રિક્ટ અને રિલેક્સ જે ડાયલેટ થાય છે એના ઉપરથી તમારી લાઇટ કેટલી એન્ટર થાય એ કોણ નક્કી કરે છે? આપણું આઈરિસ, બરાબર? એના પછી મિત્રો પ્યુપિલ જે બ્લેક કલરનું ડોટ છે સેન્ટ્રલ પાર્ટની અંદર તમારી અને મારી આંખોમાં તમે જોઈ શકો છો. તો મિત્રો એ શું છે? પ્યુપિલ છે, બ્લેક હોલ છે. બ્લેક હોલ ઇન ધ આઈરિસ. આઈરિસની અંદર બ્લેક હોલ છે. વેર લાઇટ ઇન એન્ટર લાઇટ ક્યાંથી થશે? પ્યુપિલથી, બરાબર? અહીંયા ડાયલેટેડ પ્યુપિલ પણ જોઈ શકો છો તમે. જે પેશન્ટનું ડેથ થયેલું હોય એનું સાઇન છે કે આપણે પેશન્ટને કઈ રીતે આઈડેન્ટિફાય કરશું કે ડેથ છે. તો આપણે બધા એની અંદર પલ્સ ચેક કરશું, બરાબર? એની અંદર ખાસ કેરોટોઇડ પલ્સ પણ લઈશું પેશન્ટના. અને પ્યુપિલ જો ડાયલેટ થઈ ગયું છે, નોન રિએક્ટિવ હશે તો એક ડેથ માટેનું સાઇન પણ છે, બરાબર? અને આ કોન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ પણ તમે જોઈ શકો છો. ડાયલેટેડ પ્યુપિલ જોઈ શકો છો અને કોન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ જોઈ શકો છો. કોન્સ્ટ્રિક્ટેડ એટલે એકદમ ઝીણી થઈ જશે અને ડાયલેટેડ એટલે એકદમ મોટી થઈ જશે. પ્યુપિલ સાઇઝ ઇઝ કંટ્રોલેડ બાય ધ આઈરિસ મસલ્સ. સસ્પેન્સરી લિગામેન્ટ જોડે જે લેન્સ જોડે એટેચ હશે મસલ્સ, બરાબર? એ મસલ્સ પ્યુપિલની સાઇઝ નક્કી કરશે. અને સાઇઝ નક્કી કોણ કરશે? આઈરિસ. એ તમારી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમે બ્રાઇટ લાઇટની અંદર ગયા તો એને કોન્સ્ટ્રિક્ટ કરશે, એટલે તમારી આંખો ઓટોમેટિક બંધ થઈ જશે. અને જ્યારે તમે ડાર્ક રૂમમાં જશો ત્યારે તમારા આઈરિસને શું કરશે? એના લીધે લેન્સને ડાયલેટ કરશે, બરાબર? તો આ બંને કામ કોણ કરે છે? નર્વસ સિસ્ટમ આપણી, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. મિત્રો તો દરેકના ફંક્શન યાદ રાખજો. ફંક્શન ઓફ ધ પ્યુપિલ, ધ હોલ વેર લાઇટ એન્ટર ઇન ટુ ધ આઈ. તો પ્યુપિલનું ફંક્શન શું? કે જે હોલ છે આઈરિસની અંદર એનામાંથી લાઇટને એન્ટર કરવાનું કામ છે, બરાબર? એના પછી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ કોન્સ્ટ્રિક્ટ અને રિલેક્સ મસલ થ્રુ કરશે, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા પ્યુપિલ. તો વેન ધ આઈ નીડ મોર લાઇટ, એટલે ડાર્ક રૂમની અંદર છો ત્યારે શું કરશે? અને જે પ્યુપિલ છે એને રિલેક્સ કરી નાખશે, બરાબર? વેન ધ આઈ નીડ્સ ધ મોર લાઇટ ટુ એન્ટર વેન ઇટ ડાર્ક એન્ડ ધ પ્યુપિલ ગેટ લાર્જ. એટલે પ્યુપિલ છે એ શું થશે? ડાયલેટ થશે. અને ડાયલેટ કોણ કરશે મિત્રો? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એન્ડ વેન એન્ટરિંગ ઇન ટુ ધ લેસ લાઇટ અથવા તો બ્રાઇટ લાઇટની જગ્યાએ આપણે અંધારાની અંદર કોઈ જગ્યાએ જઈએ છીએ તો પ્યુપિલ છે શું થશે? ડાયલેટ થશે. યાદ રાખજો. વેન ધ આઈ નીડ મોર લાઇટ એટલે કે અંધારાની અંદર તમે જાઓ છો ડાર્ક પેસની અંદર ત્યારે શું થાય છે? પ્યુપિલ લાર્જ થાય છે. એલોઈંગ મોર લાઇટ ઇન ટુ ધ એન્ટર ઇન ધ આઈ. એટલે લાર્જ થશે એટલે વધારે લાઇટને એન્ટર કરવા માટેની સ્પેસ આપશે, એટલે તમને અંધારામાં થોડું વધારે દેખાશે, બરાબર? તો આ ધ્યાન રાખજો કે આઈરિસ અને લેન્સ એકબીજા સાથે મળીને કઈ રીતે કામ કરે છે. જ્યારે તમે ડાર્ક લાઇટની અંદર જશો, ડાર્ક સ્પેસની અંદર, અંધારાની અંદર જશો ત્યારે પ્યુપિલ ડાયલેટ થશે મિત્રો. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પ્યુપિલને ડાયલેટ કરશે એટલે વધારે લાઇટ અંદર એન્ટર થશે, મોર લાઇટ એન્ટર થશે. આ એક સેન્ટેન્સ અહીંયા સમજજો સરખું કે તમે જ્યારે અંધારાની અંદર દાખલ થશો ત્યારે પ્યુપિલ તમારું શું થશે? ડાયલેટ કરશે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એને ડાયલેટ કરશે અને ડાયલેટ થશે એટલે વધારે રેઝ અંદર એન્ટર થશે, વધારે લાઇટ એન્ટર થશે એટલે તમે સારું જોઈ શકશો, બરાબર? એ જ વસ્તુ ઓપોઝિટ થશે ક્યારે? તમે અજવાળાની અંદર જશો ત્યારે, બ્રાઇટ લાઇટની અંદર જશો, સૂર્યપ્રકાશની અંદર તમે જશો ત્યારે પ્યુપિલ શું થશે? કોન્સ્ટ્રિક્ટ થશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પ્યુપિલને કોન્સ્ટ્રિક્ટ કરશે અને કોન્સ્ટ્રિક્ટ કરશે એટલે લેસ લાઇટ અંદર એન્ટર થશે, બરાબર? ઓછામાં ઓછી લાઇટ એન્ટર થશે એટલે ઓટોમેટિકલી તમારી આંખો બંધ થઈ જશે, બરાબર? તો આ ધ્યાન રાખજો આ બે સેન્ટેન્સની અંદર. સેમ એનું આપણે બીજું જોયું બ્રાઇટ લેસ, આ સૂર્યપ્રકાશની અંદર આપણે જોઈશું ત્યારે વેન ધ આઈ નીડ લેસ લાઇટ
ઓછી લાઇટની જરૂર છે. તમે બ્રાઇટ લાઇટની અંદર જશો ત્યારે શું થયું, વેન ઇઝ વેરી બ્રાઇટ, એકદમ તેજસ્વી કહેવાય. આમ જેમ તમે બધા મિત્રો તેજસ્વી છો એમ, તો પ્યુપિલ્સ ગેટ સ્મોલર એટલે પ્યુપિલ્સ કોન્સ્ટ્રિક્ટ થઈ જશે. તમે આ જોઈ શકો છો અહીંયા સેન્ટ્રલ પાર્ટની અંદર કેવું કોન્સ્ટ્રિક્ટ થઈ ગયું છે. એલોઇંગ લેસ લાઇટ ટુ ધ એન્ટર ઇન ધ આઈ, એટલે કોન્સ્ટ્રિક્ટ અને રિલેક્સ ક્યારે થશે, પ્યુપિલ ડાયલેટ ક્યારે થશે, તો અંધારામાં જશો ત્યારે. પ્યુપિલ કોન્સ્ટ્રિક્ટ ક્યારે થશે, તમે અજવાળામાં જશો ત્યારે. એને ડાયલેટ કોણ કરાવશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. કોન્સ્ટ્રિક્ટ કોણ કરાવશે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને આ બધું કોણ કરાવશે, વેગસ નર્વ. એના પછી મિત્રો આપણો સેન્ટ્રલ પાર્ટ આ બ્લુ કલરનો તમે જોઈ શકો છો, એ સિલિયરી બોડી અને આઇરિસ એકબીજા જોડે એટેચ સસ્પેન્સરી લિગામેન્ટ જોડે છે, એ લેન્સ આપણો. તો લેન્સ ઇઝ અ હાઈલી ઇલાસ્ટિક સર્ક્યુલર બાયકોન્વેક્સ બોડી. હાઈલી ઇલાસ્ટિક સર્ક્યુલર બાયકોન્વેક્સ બોડી છે, લાઇંગ ઇમિડિયેટલી બિહાઇન્ડ ધ પ્યુપિલ, પ્યુપિલની એકદમ પાસે બિહાઇન્ડ છે, બરોબર. એલો એસ ટુ સી ઓબ્જેક્ટ નિયર એન્ડ ફાર, દૂર અને નજીક. રિફ્રેક્શન જે કહીએ કોણ આપશે મિત્રો, લેન્સ આપશે. સૂર્યપ્રકાશ એન્ટર થયું પછી જે રિફ્રેક્શન થાય છે કોના થ્રુ થાય છે, લેન્સ થ્રુ. અહીંથી એન્ટર થયું કિરણ, બરોબર. તો એન્ટર ક્યાંથી થશે, પ્યુપિલમાંથી લેન્સ ઉપર જશે. લેન્સમાંથી અહીંયા ફોવિયા સેન્ટ્રાલિસ જે આપણો પોઈન્ટ છે ત્યાં લાઇટનું રિફ્રેક્શન કોણ કરાવશે, આ આપણો પ્યુપિલ. પ્યુપિલ ક્યાં, લેન્સ. અને લેન્સ જૂનું જો રિફ્રેક્શન નહીં થતું હોય તો પછી આપણે દૂરના નંબર, લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિની જે ખામી કહીએ છીએ, બરોબર, હાઇપરોપિયા, માયોપિયા, એ શું છે, લેન્સના રિફ્રેક્શન પ્રમાણે જે સેન્ટ્રલ પોઈન્ટ ઉપર લાઇટનું રિફ્રેક્શન થવું જોઈએ એ થશે નહીં, એની આગળ થવું થશે કાં તો પાછળ થશે. એના પ્રમાણે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની આપણી ખામી આવશે મિત્રો, બરાબર. લેન્સનું મેઇન ફંક્શન શું છે મિત્રો, રિફ્રેક્શન નિયર અને ફાર આપણે જોવા માટેનું. તો એલો ટુ ધ યુ સી ઓબ્જેક્ટ ઇન નિયર એન્ડ ફાર, દૂરનું અને નજીકનું જોવા માટે રેઝને એન્ટર થયા પછી રિફ્રેક્શન સેન્ટ્રલ પોઈન્ટ ઉપર આપવું, એ એનું કામ છે લેન્સનું. એના પછી મિત્રો આપણું સૌથી અંદરનું લેયર રટાઈના, બરાબર. તો રટાઈના શું છે, હાઈલી ફાઇબ્રસ ટિશ્યુનું એક લેયર છે. ઇન્ટરનલ મેમ્બ્રેન તમે જોઈ શકો, કન્ટેન લાઇટ રિસેપ્ટર, રોડ્સ એન્ડ કોન્સ ક્યાં પ્રેઝન્ટ હોય મિત્રો, અહીંયા તમને કરું છું 5 સ્ટાર. કયા લેયરની અંદર રોડ્સ અને કોન્સ પ્રેઝન્ટ હશે, તો આપણું રટાઈનાની અંદર. કન્વર્ટ લાઇટ ટુ ધ ઇલેક્ટ્રિક સિગ્નલ, રટાઈનાની અંદર થશે. પછી ઓપ્ટિક નર્વ છે ત્યાં એક્શન પોટેન્શિયલ થઈ અને જે લાઇટ રેઝ આવે છે એ લાઇટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરશે. ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કન્વર્ટ થયા પછી મિત્રો ઓપ્ટિક નર્વ દ્વારા એક્શન પોટેન્શિયલ થ્રુ કાં પહોંચશે બ્રેઇનમાં. અને ત્યાંથી જો તમે એકદમ અંધારાની અંદર જશો તો પ્યુપિલ ડાયલેટ થશે. તમે એકદમ બ્રાઇટ લાઇટની અંદર, સૂર્યપ્રકાશની અંદર જશો તો પ્યુપિલ કોન્સ્ટ્રિક્શન, તમારી આંખો બંધ થઈ જશે. તો આ એક કુદરતે બનાવેલી કરોડો રૂપિયાની રચના છે કે તમે સવારે ઉઠો અને ઊંઘો ત્યારે ભગવાનને 2 ટાઈમ રોજ તમારે થેન્ક યુ કહેવું જોઈએ. આટલું કરોડો રૂપિયાનું માણસનો દેહ તમને આપ્યો છે. તો અને જે લોકો એમ કહે છે કે ભગવાને મને જિંદગીની અંદર કશું નથી આપ્યું, એ લોકો માટે આ ખાસ છે કે તમને કરોડો રૂપિયાની વસ્તુઓ ભગવાને આપી છે. તમારા ફેમિલીની અંદર કે કોઈને તમારા દૂરના સગાની અંદર કે ઘણી બધી હોસ્પિટલો, આઈ હોસ્પિટલની અંદર આઈના અમુક પાર્ટ ડોનેટ કરવા હોય તો જો તમને એમ લાગે ભગવાને કશું નહીં આપ્યું તો તમે જઈને ખાલી ડોનેટ કરજો અને પછી તમે આંખ વગર રહેજો તો તમને કેવું ફીલ થાય છે મિત્રો. તો આપણે સવારે સૂતા અને ઉઠતાની સાથે ભગવાનનો આપણે રોજ આભાર માનીએ કે જે આપણા અખિલ બ્રહ્માંડના માલિક દ્વારકાધીશે આપણને ઘણું બધું આપ્યું છે આ માણસ દેહની અંદર, બરાબર, આ મનુષ્યના ખોળિયાની અંદર મિત્રો. તો એના માટે આપણે રોજ ભગવાનને આભાર માનવો જોઈએ. આ કરોડો રૂપિયાનું એક વસ્તુ છે કે જે નેચરલી ભગવાને બનાવેલી છે, બરાબર. તો એના માટે આપણે સૌ મિત્રો એકવાર ભગવાનના દિલથી રોજ થેન્ક યુ કહેવું જોઈએ. અને આપણું જે આ રટાઈના લેયર છે, ઇનર નર્વ ફાઇબર ટિશ્યુનું લેયર છે કે જેની અંદર રોડ્સ અને કોન સેલ, ફોટો રિસેપ્ટર સેલ પ્રેઝન્ટ છે, બરાબર. ત્યાં એક્શન પોટેન્શિયલ થઈ અને કન્વર્ટ લાઇટ છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થશે અને એક્શન પોટેન્શિયલ થઈ અને જે આપણી ઓપ્ટિક નર્વ છે આ ઓપ્ટિક નર્વ થ્રુ ક્યાં જશે, અહીંયા પછી આપણા બ્રેઇનની અંદર, બરાબર. ફંક્શન ઓફ રટાઈનાના મિત્રો ફંક્શન શું છે, કન્વર્ટ લાઇટ વેવ ટુ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. આ ધ્યાન રાખજો ખાસ, લાઇટ વેવ્સ છે જ્યાં લાઇટ વેવ અંદર આવ્યા ફોવિયા સેન્ટ્રલ લૂપસ, એને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કોણ કરશે, તો રટાઈના. અને ત્યાં પછી એક્શન પોટેન્શિયલ થઈ અને ઓપ્ટિક નર્વ દ્વારા અહીંથી પછી આપણા મેસેજ ક્યાં જશે, બ્રેઇનની અંદર, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ, દરેક લેયરના પર્ટિક્યુલર કામ છે. હવે આની અંદર બ્લડ સપ્લાય મિત્રો કઈ રીતે થાય છે તો આપણને ખબર જ છે. આની અંદર બ્લડ સપ્લાય, તો આ ઇઝ સપ્લાઇડ વિથ ધ આર્ટિરિયલ બ્લડ બાય ધ સિલિયરી આર્ટરીઝ, બરાબર. કઈ આર્ટરી મિત્રો, સિલિયરી આર્ટરી. બ્રાન્ચ કોની છે, સેન્ટ્રલ રટાઇનલ આર્ટરીની. ધીસ આર ધ બ્રાન્ચ ઓફ ધ મેઇન ઓપ્થેલિક આર્ટરીની બ્રાન્ચ છે અને એની મેઇન બ્રાન્ચ છે આપણી ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી. ઇન્ટરનલ કેરોટિડ આર્ટરીમાંથી ઓપ્થેલ્મિક આર્ટરીમાં ડિવાઈડ થશે અને ઓપ્થેલ્મિક આર્ટરીમાંથી સિલિયરી આર્ટરી અને સેન્ટ્રલ રટાઇનલ આર્ટરી છે એને સપ્લાય કરશે, બરાબર.
તો બ્લડ સપ્લાય પૂછે તો પણ ધ્યાન રાખજો મિત્રો. ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી એની મેઇન બ્રાન્ચ છે, એમાંથી એની આપણી આઈની ઓપ્થેલ્મિક આર્ટરી અને ઓપ્થેલ્મિકની અંદરથી પણ સિલિયરી આર્ટરી અને સેન્ટ્રલ રેટાઇનલ આર્ટરી, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ. ઓપ્ટિક નવ મિત્રો શું છે, જે આપણી મેઇન પાર્ટ છે. તો ઓપ્ટિક નવ શું છે? ટ્રાન્સમિટ ધ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ફ્રોમ રેટાઇના ટુ ધ બ્રેઇન. રેટાઇનાથી બ્રેઇન સુધી પહોંચાડવા માટેના એક્શન પોટેન્શિયલ જે ઇમ્પલ્સિસ છે કોણ પહોંચાડશે મિત્રો? તો ઓપ્ટિક નવ, બરાબર. ક્રિએટ બ્લાઇન્ડ સ્પોટ ક્રિએટ કરશે કે જેના થ્રુ વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન થશે અને બ્રેઇન ટેક ઇન્વર્ટેડ ઇમેજ એન્ડ ફ્લિપ ઇટ સો વી કેન સી. જે બ્રેઇનની અંદર એક્શન પોટેન્શિયલ થાય જેના ઉપરથી પછી આપણે ઇમેજ સી કરશું, બરાબર. આ આપણી આઈ છે, ત્યાંથી આ તમે ઓપ્ટિક નવ જોઈ શકો છો. એની અંદર લેટરલ જેનિક્યુલેટ ન્યુક્લિયસ જે બ્રેઇનની અંદર હાજર છે અને વિઝ્યુઅલ કોર્ટેક્સમાંથી એનું ઇન્ટરપ્રિટેશન થઈ અને પછી આપણે કોઈ બી ઓબ્જેક્ટને જોઈ શકશું, બરાબર. તો ઓપ્ટિક નવ શું છે? ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ માટેનું મેઇન નવ સપ્લાય છે કે જેની અંદર એક્શન પોટેન્શિયલ થઈ અને આપણો વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન થાય અને બ્લાઇન્ડ સ્પોટને ક્રિએટ કરે છે. આ તમે મિત્રો જોઈ શકો છો, આઈ આખી કાઢેલી છે, તમે અહીંયા જોઈ શકો છો આખી આઈ, બરાબર. ઓપ્ટિક નવના ફંક્શન શું છે મિત્રો? ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ફ્રોમ ધ રેટાઇના ટુ ધ બ્રેઇન. રેટાઇનાથી બ્રેઇન સુધીના સિગ્નલ કોણ પહોંચાડશે મિત્રો? આઉટર લેયર આપણે જોયું, કોર્નિયા અને જે સ્ક્લેરા છે એના પછી મિડલ લેયર, કોરોઇડ, સિલિયરી બોડી, આઇરિસ, સેન્ટ્રલમાં લેન્સ હશે મિત્રો. અને ઇનર ઇયર આપણું જે આ રેટાઇના જોયું એ રેટાઇનાની અંદર રોડ્સ અને કોન સેલ ફોટો રિસેપ્ટર પ્રેઝન્ટ હશે કે જેની અંદર વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન થઈ અને કલરિંગ જે આપણને વિઝન દેખાય છે એના ઉપરથી દેખાશે, બરાબર. દરેક ડેની અંદર અને નાઇટની અંદર કામ કરશે. અને જે ઓપ્ટિક નવ છે એ સૌથી અંદરનું લેયર જે રેટાઇના છે એ જે વેવ છે આપણા જે આઈની અંદર રેઝ એન્ટર થાય એને ઇલેક્ટ્રિકલ વેવની અંદર એક્શન પોટેન્શિયલની અંદર કન્વર્ટ કરી અને બ્રેઇન સુધી સિગ્નલ પહોંચાડશે, બરાબર. તો આ તમે અહીંયા પણ જોઈ શકો છો. આમ જોઈને એમ થઈ જાય કે કેવું આમ છે પાર્ટ ભગવાનની અંદર. આ આપણી શું છે મિત્રો? ઓપ્ટિક નવ, બરાબર. આઈઝ ઓપ્ટિક નવ, લેટરલ જીનિયસ ન્યુક્લિયસ આપણે જોયું, વિઝ્યુઅલ કોર્ટેક્સ આ બ્રેઇનની અંદર આપણું વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન થશે. બ્લાઇન્ડ સ્પોટ શું છે મિત્રો? સેન્ટ્રલ પાર્ટની અંદર જે બ્લાઇન્ડ સ્પોટ છે એવું શું છે? ઓન ધ રેટાઇના વેર ઓપ્ટિક નવ લીડ્સ બેક ઇન ટુ ધ બ્રેઇન. ઓપ્ટિક નવ ત્યાંથી બેક થશે, ત્યાંથી પછી ક્યાં થશે? બ્રેઇનની અંદર. એ પોઈન્ટ છે એને કહીશું બ્લાઇન્ડ સ્પોટ. કે બ્લાઇન્ડ સ્પોટ ઉપર મિત્રો આ ખાસ અહીંયા 5 સ્ટાર કરું છું કે બ્લાઇન્ડ સ્પોટ એવો ટોપિક એવું પાર્ટ છે, એક એવું સ્પોટ છે કે ત્યાં રોડ્સ અને કોન સેલ પ્રેઝન્ટ હશે ને એકલા રેટાઇનાનું એક એવો પોર્શન, એવો પાર્ટ, બરાબર, એને કહીશું બ્લાઇન્ડ સ્પોટ કે જ્યાં રોડ્સ અને કોન સેલ પ્રેઝન્ટ હશે નહીં. નો રોડ્સ, નો કોન સેલ, બરાબર. અધર આઈ કમ્પન્સેટ ફોર ધીસ એરિયા. એના માટે આઈ કમ્પન્સેટ કરશે જે વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન માટે. તો બ્લાઇન્ડ સ્પોટ શું છે? એક રેટાઇનાનો એરિયા છે કે જ્યાં રોડ્સ અને કોન સેલ્સ એબસન્ટ હશે, બરાબર. અને ત્યાંથી નવ છે એન્ડ થઈને આપણે ઓપ્ટિક નવ થ્રુ બેક ઇન્ટુ ધ બ્રેઇનમાં જતી હશે, બરાબર. તો પોસ્ટિરિયર પાર્ટની અંદર અહીંયા તમે જોયું લાઇટ એન્ટર થયા, ત્યાં લાઇટની અંદર ફોવિયા સેન્ટ્રાલિસ્ટ પોઈન્ટ હશે. એની સાઇડની અંદર કે જ્યાં રેટાઇનાની અંદર જે બ્લાઇન્ડ સ્પોટ પ્રેઝન્ટ છે ત્યાં રોડ સેલ કે કોન સેલ પ્રેઝન્ટ નહીં હોય અને ત્યાંથી પછી ઓપ્ટિક નવ બેક થઈને અહીંયા ક્યાં જશે? બ્રેઇનની અંદર, બરાબર. તો આ એક ટોપિક ધ્યાન રાખજો. રેટાઇનાનો એક એવો પાર્ટ કે જ્યાં 9 રોડ સેલ અને ના કોન સેલ પ્રેઝન્ટ હશે અને ત્યાંથી 9 લીડ્સ ટુ બેક ક્યાં જશે? બ્રેઇનની અંદર. એને આપણે કહીશું બ્લાઇન્ડ સ્પોટ. હવે જે બ્લાઇન્ડ સ્પોટ છે એના ફંક્શન શું છે મિત્રો? તો સ્મોલ સ્પોટ ઓન ધ બેક ઓફ ધ રેટાઇના. રેટાઇનાની બેકની અંદર એક સ્મોલ સ્પોટ છે અને અધર આઈ કમ્પન્સેટ ફોર ધીસ એરિયા. એક વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશનમાં જે કમ્પન્સેટ કરે છે એકબીજા જોડે એના માટેનો આ એરિયા છે, એને કહીશું આપણે બ્લાઇન્ડ સ્પોટ, બરાબર. એના પછીનું મિત્રો એસેસરી સ્ટ્રક્ચર કયું છે આઈ જોડે કે જે આપણે આઈને બ્યુટી પણ પ્રોવાઈડ કરે છે. એના પર્ટિક્યુલર ફંક્શન છે ડસ્ટને, બેક્ટેરિયલ, ફંગલ, વાયરલ જે આપણું બહારના ઇન્ફેક્ટિયસ એજન્ટ છે એને પ્રિવેન્ટ કરે છે. તો એસેસરી સ્ટ્રક્ચર મિત્રો કયા છે? તો સૌથી પહેલાં આપણું આઈલિડ, પછી આઈલેસીસ, આપણા આઈબ્રો, બરાબર. આઈલિડ, આઈલેસીસ, આઈબ્રો, લેક્રિમલ એપ્રાટસ અને એક્સટ્રેન્સિક આઈ મસલ્સ, બરાબર. તો આપણા આઈલેસીસ કયા? આઈલેસીસ જે સૌથી બહારના છે. આપણો આઈબ્રો કયો? સૌથી ઉપર જે આ વાળ છે. પ્યુપિલ આપણું સેન્ટ્રલ જોઈ લીધું, આઈરિસ જોઈ લીધું, અપર આઈલિડ, લોઅર આઈલિડ બંને. જે લેક્રિમલ ક્રેન્ડ્યુલ્સ, લેક્રિમલ કમિશનર, પ્લેપેરેબલ ફીચર, લોઅર આઈલિડ,
કંજક્ટાઇવા, બરાબર, આપણે જોઈ લીધું બધું ડિટેલમાં. હવે એક એકને આપણે જે એસેસરી સ્ટ્રક્ચર છે એને જોઈશું મિત્રો. તો આઈબ્રો, બધી છોકરીઓ અઠવાડિયે જશે, ક્યાં જવું છે આઈબ્રો કરાવવા, ક્યાં જવું છે આઈબ્રો કરાવવા. જે મિત્રો કોન્ટેક્ટમાં હશે એમને સારી રીતે ખબર હશે અને સારી રીતે નામ યાદ હશે કે આઈબ્રો વસ્તુ શું છે, બરાબર. અને છોકરીઓને તો મિત્રો એના વગર એમનું મોઢાનો શેપ બગડી જાય, એટલે એમને અઠવાડિયે આઈબ્રો કરાવવો જ પડે. તો એ આપણો આઈબ્રો, બરાબર. આ જે પાર્ટ તમે જોઈ રહ્યા છો આઈબ્રો. પાછા હવે બધા અત્યારે લેક્ચરની અંદર પાછા ચેક કરશે આમ કેમેરાની અંદર કે અમારો આઈબ્રો બરાબર છે કે નહીં. આઈબ્રો શું છે મિત્રો? ધીસ આર ધ ટુ આર્ચ રિચ. આ બે ટુ આર્ચ રિચ છે બંને સાઈડ ઓફ ધ સુપ્રા ઓર્બિટલ માર્જિન. જે આપણે સુપ્રા ઓર્બિટલ માર્જિન છે ત્યાં ફ્રન્ટલ બોનની અંદર ન્યુમરસ એટલે ઘણા બધા હેર છે. હેર બ્રો પ્રોજેક્ટ ઓબ્લિકલી ફ્રોમ ધ સરફેસ ઓફ ધ સ્કિન. એક જે આપણી આ સ્કિન છે આઈની, એને સરફેસને પ્રોટેક્ટ કરે છે કે ઉપરથી કંઈ આવશે તો પહેલાં ક્યાં અહીંયા ચોટશે અથવા તો એને કેચઅપ કરી લેશે કે જેથી આઈની અંદર સીધું ના જાય, બરાબર. ધ પ્રોટેક્ટ આઈબોલ ફ્રોમ ધ સ્વીટ, ડસ્ટ એન્ડ અધર ફોરેન બોડી છે, ડસ્ટ છે, કોઈ સ્વીટ છે એની પર. સ્વીટ મતલબ મિત્રો જે આપણા બોડીનું વેસ્ટ પ્રોડક્ટ જે પરસેવો છે નાના રૂપે બોડીના બહાર સ્કિન મારફતે નીકળશે, એને આઈમાં જતું રોકશે, બરાબર. તો આ એનું કામ શું છે મિત્રો? તમે જે એને વારંવાર છોકરીઓ જઈને કઢાઈ નાખો છો આઈબ્રો, તો તમે તમારા આઈ જોડે છેડછાડ કરી રહ્યા છો, એટલું ધ્યાન રાખજો. તમારી બ્યુટીને વધારવા માટે તમે વાળ કઢાઈ નાખો છો જે આમ શેપમાં આપવા માટે, બરાબર. આઈબ્રો કરાવો છો તો એના લીધે તમારી આઈની અંદર ડસ્ટ, ફોરેન પાર્ટિકલ એન્ટર થવાની શક્યતા વધારે છે, બરાબર. તો ધ્યાન રાખજો. એના પછી મિત્રો આપણું બીજું પાર્ટ છે આઈલિડ્સ. આઈલિડ્સ આર ધ ટુ મૂવેબલ ફોલ્ડ હશે ટિશ્યુના, સિચ્યુએટેડ અબોવ બિલો ધ ફ્રન્ટ ઓફ ઈચ આઈ. જે આ ફ્રન્ટ ઓફ આઈ છે એની આગળ જ છે. ઓન ધેર ફ્રી એજ ધેર આર શોર્ટ કર્વડ હેર્સ એન્ડ આઈલેસીસ. શોર્ટ કર્વ હેર અને આઈલેસીસ છે તેને આપણે કહીશું આઈલિડ, બરાબર. અને મિત્રો આઈલિડના ફંક્શન શું છે? ફંક્શન ઓફ ધ આઈલિડ્સ. તો દે આઈલિડ્સ એન્ડ આઈલેસીસ પ્રોટેક્ટ ધ આઈ ફ્રોમ ઇન્જુરી. આઈલિડ અને આઈલેસીસ આપણા છે શું કરશે? આઈને ઇન્જુરીથી પ્રોટેક્ટ કરશે. જ્યારે પણ કંઈ એવું લાગશે તો ફટ દઈને આંખો બંધ થઈ જશે, બરાબર. અને ફોરેન પાર્ટિકલ્સ કોઈ એન્ટર થતાં પહેલાં પણ આ પાર્ટ છે આપણો શું કરશે? આખો આ જે હેર છે અહીંયા ઉપરના હેર, આ હેર બધા, તો એના જોડે ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમારા માથામાંથી કંઈ કચરો જાય સીધો પડશે તો અહીંયા શું થશે? આ બધે ચોંટી જશે. એટલે સીધું આંખની અંદર સ્ટ્રક્ચરમાં એન્ટર નહીં થાય, અને સીધું અંદર સ્ટ્રક્ચર એન્ટર થાય તો એને ઇન્જુરી થવાની શક્યતા વધારે રહેશે. એના પછી છે મિત્રો રિફ્લેક્સ ક્લોઝર ઓફ ધ લીડ્સ અકર વેન ધ કંજક્ટાઇવા અથવા તો આઈલેસીસ આર ટચડ. તમે જેવું ટચ કરશો એવો તરત રિફ્લેક્સ આવશે. વેન એન ઓબ્જેક્ટ કમ ક્લોઝ ટુ ધ આઈની તરત ઓબ્જેક્ટ કોઈ બી પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ક્લોઝ આવશે તો શું થશે? વેન બ્રાઇટ લાઇટ શાઇન્સ ઇન ટુ ધ આઈ, એના લીધે શાઇનિંગ થશે. ધીસ ઇઝ કોલેડ ધ કોર્નિયલ રિફ્લેક્સ. એને આપણે કહીશું કોર્નિયલ રિફ્લેક્સ. કે તમને દૂર છો અને અમુક વસ્તુનું તમને ભીતિ થાય છે, આમ તમે એલર્ટ થાવ છો, એ જે રિફ્લેક્સ છે એને આપણે કહીશું કોર્નિયલ રિફ્લેક્સ. કે કોઈ વસ્તુ આવે એના પહેલાં જ પટ દઈને તમને શાઇનિંગ આપી દેશે, એટલે તમારી આંખો બંધ થઈ જશે. અને શું થશે? કોર્નિયલ રિફ્લેક્સના લીધે શું થશે મિત્રો? તમે કીધું એ બ્લિંકિંગ બંધ થઈ જશે એટ અબાઉટ 3 to 7 સેકન્ડ. વિધિન 3 to 7 સેકન્ડ. ફોર એક્ઝામ્પલ કોઈએ કંઈક માર્યું છે તો તમે બાઇક લઈને જાઓ, ફટ દઈને તમને દેખાણું, કોર્નિયલ રિફ્લેક્સ આવે, તમારી આંખો ફટ દઈને આમ બ્લિંક થઈ જશે, બરાબર. ઇન્ટરવલ સ્પ્રેડ ટીયર્સ એન્ડ ઓઇલી સિક્રેશન ઓવર ધ કોર્નિયા. 3 to 7 સેકન્ડની અંદર તમારી આંખો બ્લિંક થઈને બંધ થઈ જશે. એના લીધે શું થશે? આંખોની અંદર ટીયર્સ, આંસુ આવી જશે અને ઓઇલી સિક્રેશન થશે વિધિન ધ ઓવરી અને પ્રિવેન્ટ ધ ડ્રાઇંગ. આંખોને ડ્રાય કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટે. અને જો કોઈ અંદર ઇન કેસ નાનું અમતું કોઈ બી વસ્તુ ગઈ તો એ જે આપણે ટીયર સિક્રેશન થયા, ઓઇલી સિક્રેશન થયું, એના મારફતે બહાર નીકળી જશે. એટલે તમે જોજો કોઈ બી ઓબ્જેક્ટ ફોરેન પાર્ટિકલ્સ જેવું તમારી આંખની અંદર જશે તરત બ્લિંકિંગ રિસ્પોન્સ જે આપણો કોર્નિયલ રિફ્લેક્સ છે વિધિન 3 to 7 સેકન્ડની અંદર આંખને શું કરાવશે? બ્લિંક કરાવી દેશે. અથવા તો કોઈ તમે ઊભા છો અંધારામાં ફટ દઈને આમ તમને બત્તી મારશે, લાઇટ મારશે તો પણ તમારી આંખ બ્લિંક થઈ જશે. આ શું છે? કોર્નિયલ રિફ્લેક્સ છે જે તમારી આંખને શું થશે? ઇન્જુરી કરતાં પ્રિવેન્ટ કરશે, બરાબર. અને પછી જે આપણા ટીયર છે એનું સિક્રેશન થશે અને ઓઇલી સિક્રેશનના લીધે જો કોઈ ફોરેન પાર્ટિકલ્સ અંદર એન્ટર થઈ ગયું છે તો એ મિત્રો શું નીકળશે? ટીયર્સ મારફતે બહાર નીકળી જશે. એના પછી મિત્રો આપણે જોયું ટ્રાન્સપરન્ટ આપણું લેયર કંજક્ટાઇવા. ધીસ ઇઝ અ ફાઇન ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન ધેટ લાઇન ધ આઈલિડ્સ એન્ડ ધ ફ્રન્ટ ઓફ ધ આઈબોલ. આઈબોલની આગળ એક પાતળું પારદર્શક ટ્રાન્સપરન્ટ લેયર છે, એને કહીશું કંજક્ટાઇવા. વેર ઇટ લાઇન ધ આઈલિડ્સ ઇટ કન્સિસ્ટ ઓફ હાઈલી વાસ્ક્યુલર કોલમનર એપિથેલિયા. ત્યાં શું છે મિત્રો?
હાઈલી વાસ્ક્યુલર આઈલિડ્સ કન્સિસ્ટ આગળ આઈલિડ સાથે આગળ જે કંજક્ટાઇવા છે આગળનું ટ્રાન્સપરન્ટ લેયર બરાબર એ વાસ્ક્યુલર કોલમનર એપિથેલિયમની બનેલી હશે. તો આ પણ એક ધ્યાન રાખજો કે આપણી આઈની અંદર જે ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન છે એને શું કહીશું મિત્રો કંજક્ટાઇવા અને એની અંદર વાસ્ક્યુલર કોલમનર એપિથેલિયલ પ્રેઝન્ટ હશે. પછી મિત્રો છે લેક્રિમલ એપરાટસ. લેક્રિમલ એપરાટસ શું છે મિત્રો? તો ઈચ આઈ ધીસ કન્સિસ્ટ ઓફ લેક્રિમલ ગ્લાન્ડ. એ ટીયર્સ પ્રોડ્યુસ કોણ કરે છે મિત્રો? લેક્રિમલ ગ્લાન્ડ. એડિસ ડક્ટસ લેક્રિમલ ડક્ટ. એની અંદર જે ડક્ટ હશે એને કહીશું લેક્રિમલ ડક્ટ બરાબર. તો એ પણ ધ્યાન રાખજો કે આઈની અંદર જે ટીયર્સ પ્રોડ્યુસ કરે છે એને શું કહીશું? લેક્રિમલ ગ્લાન્ડ. અને એના જોડે આગળ કન્સિસ્ટ શાના જોડે છે? લેક્રિમલ ડક્ટ જોડે. લેક્રિમલ સેક એન્ડ નેઝો લેક્રિમલ ડક્ટ. ધ લેક્રિમલ ગ્લાન્ડ્સ આર ધ એક્ઝોક્રાઇન ગ્લાન્ડ છે મિત્રો. એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બેની વચ્ચે તફાવત આપણે ઘણી બધી વાર એન્ડોક્રાઇનમાં પણ જોયું છે એનાટોમીમાં. અને એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇનની અંદર એન્ડોક્રાઇન છે શું છે? હોર્મોનલ સિક્રેટ કરીને કામ કરશે. એક્ઝોક્રાઇન એ શું છે? પ્રાવાય મિત્રો સિક્રેટ કરશે. ગ્લાન્ડ ઇઝ એન્ડોક્રાઇન ને એક્ઝોક્રાઇન ઓપોક્રાઇન બધી અલગ અલગ ટાઈપની ગ્લાન્ડ છે જે આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ લઈશું એની અંદર જોઈ લઈશું. તો લેક્રિમલ ગ્લાન્ડ છે મિત્રો કેવી છે? એક્ઝોક્રાઇન ગ્લાન્ડ છે. સિચ્યુએટેડ ઇન રીએસેસ ધ ફ્રન્ટલ બોન ઓફ ધ લેટરલ એસ્પેક્ટ ઓફ ઈચ આઈ જસ્ટ બિહાઇન્ડ ધ સુપ્રાઓર્બિટલ માર્જિન. જે સુપ્રાઓર્બિટલ માર્જિન ફ્રન્ટલ બોનની અંદર છે ત્યાં લેક્રિમલ ગ્લાન્ડ પ્રેઝન્ટ હશે. અને જ્યારે આવું કોઈ તમને ફોરેન પાર્ટિકલ્સ કે આઈની અંદર આવશે તો લેક્રિમલ ગ્લાન્ડમાંથી જે આપણા ટીયર્સ પ્રોડ્યુસ થશે. ઈચ ગ્લાન્ડ ઇઝ એપ્રોક્સિમેટલી ધ સાઇઝ એન્ડ શેપ ઓફ એન આલમંડ. બદામ ટાઈપની બદામ આકારની દરેક આંખની અંદર એક ગ્લાન્ડ છે એને કહીશું આપણે લેક્રિમલ ગ્લાન્ડ. એન્ડ ઇઝ કમ્પોઝ ઓફ ધ સિક્રેટરી એપિથેલિયલ છે. એની અંદર શું મિત્રો પ્રેઝન્ટ હશે? સિક્રેટરી એપિથેલિયલ છે અને એ શું પ્રોડ્યુસ કરશે? ટીયર. ધ ગ્લાન્ડ સિક્રેટ ધ ટીયર. શું કરશે? આંસુ ટીયર સિક્રેટ કરશે. અમુક લોકો છોકરીઓને આદત હોય ને મિત્રો નાની વાતોમાં લેક્રિમલ ગ્લાન્ડને એક્ટિવેટ કરી આલમંડ શેપની જે ગ્લાન્ડ છે અને ટીયર્સ પ્રોડ્યુસ કરવાનું કામ હોય. તમે થોડુંક પણ કંઈક કહેશો તો લેક્રિમલ ગ્લાન્ડને તરત એ એમના કંટ્રોલમાં હોય છે. છોકરીઓના કંટ્રોલમાં લેક્રિમલ ગ્લાન્ડ હોય છે એટલે તરત જ લેક્રિમલ ગ્લાન્ડને સ્ટિમ્યુલેટ કરશે અને ઓટોમેટિકલી આંસુ નહીં આવતા હોય તો ટપ ટપ આવવા મળશે. આ છોકરીઓની એક બ્યુટી છે બરાબર, એક એમને સારી રીતે આવડે મેનેજ કરતા. તો એ પણ તમે ધ્યાન રાખી શકો છો કે લેક્રિમલ ગ્લાન્ડના કંટ્રોલ કઈ રીતે કરો, આંસુ કઈ રીતે પ્રોડ્યુસ કરો, તો તમે છોકરીઓ જોડેથી હિન્ટ લઈ શકો છો. ધ ગ્લાન્ડ સિક્રેટ ધ ટીયર કમ્પોઝ ઓફ ધ વોટર. એની અંદર શું છે મિત્રો? વોટર, મિનરલ, સાલ્ટ એન્ડ એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રેઝન્ટ હશે. એન્ડ લાઇસોઝોમ એન્ડ બેક્ટેરિયલ એન્ઝાઇમ. વિચાર કરો એક લેક્રિમલ ગ્લાન્ડ. છોકરીઓ જે કંઈ છોકરીઓને અમુક વાર વધારે પડતી જે લેક્રિમલ ગ્લાન્ડને એક્ટિવ કરતા હશે એની અંદર તમે અમુક વસ્તુ વેસ્ટ જવા દો તો મિત્રો ધ્યાન રાખજો. કઈ વસ્તુ વેસ્ટ જવા દો? એક તો વોટર, એની અંદર મિનરલ સાલ્ટ પ્રેઝન્ટ હશે તમારા આંસુની અંદર. પછી એન્ટીબાયોટિક એની અંદર જે આપણે કહીએ બોડીના એન્ટીબાયોટિક એ શું હશે? એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એની અંદર પ્રેઝન્ટ હશે. લાઇસોઝોમ મિત્રો પ્રેઝન્ટ હશે અને બેક્ટેરિયલ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે. જે તમે તમારી લેક્રિમલ ગ્લાન્ડ તમારા કંટ્રોલમાં છે એને તમે એક્ટિવેટ કરી અને જે તમે ટીયર્સ પ્રોડ્યુસ કરો છો એની અંદર તમે આટલું બધું વેસ્ટ કરો છો. તો ધ્યાન રાખજો કે લેક્રિમલ ગ્લાન્ડનું ફંક્શન શું છે અને લેક્રિમલ ગ્લાન્ડની અંદર જે ટીયર્સ પ્રોડ્યુસ થાય છે તો ટીયર્સની અંદર શું હોય છે મિત્રો? તો વોટર, મિનરલ જે સાલ્ટ હોય છે, એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી, લાઇસોઝોમ અને બેક્ટેરિયલ એન્ઝાઇમ. ધ્યાન રાખજો આટલું બધું. અને સિચ્યુએટેડ ક્લાસ સુપ્રાઓર્બિટલ ફ્રન્ટલ બોનની અંદર સુપ્રાઓર્બિટલ માર્જિન છે એની અંદર આલમંડ શેપની ગ્લાન્ડ છે અને એની અંદર સિક્રેટરી એપિથેલિયલ સેલ છે જે ટીયર્સ પ્રોડ્યુસ કરે છે બરાબર. અને ટીયર્સ પ્રોડ્યુસ કઈ રીતે કરવા, કોના કંટ્રોલમાં છે એ જો સારી રીતે તમારે જાણવું હોય તો તમે ઘર જોડેથી જાણી શકો છો. તમને સારી રીતે શીખવાડી દેશે કે એકદમ જલ્દી જો આપણે લેક્રિમલ ગ્લાન્ડને સ્ટિમ્યુલેટ કરવી હોય કંઈ પણ ઓછું રીઝન હોય એની અંદર પણ તો એ સારી અમુકના એની પાછળ માસ્ટર માઇન્ડ છે એ તમે શીખી શકો છો ત્યાંથી. મિત્રો થોડી વાર મસ્તી મજાક કરીએ છીએ. લેક્રિમલ ગ્લાન્ડના મિત્રો ફંક્શન શું છે? તો મેં તમને કીધું કે ટીયર્સ પ્રોડ્યુસ કરશે એટલે આની અંદર જે ફોરેન પાર્ટિકલ્સ છે એ રિમૂવ થઈ જશે. આંખને વોશ કરવાનું કામ છે. વોશિંગ હવે ઇરિટન્ટ મટીરિયલ ફોર એક્ઝામ્પલ ડસ્ટ છે, ગ્રીટ છે બરાબર. બેક્ટેરિયલ એન્ઝાઇમ લાઇસોઝોમ પ્રિવેન્ટ ધ માઇક્રોબિયલ ઇન્ફેક્શન. અંદર ઇન્ફેક્શન થવાનું હોય એને પ્રિવેન્ટ કરશે. અને પ્રિવેન્ટ ડ્રાઇંગ ફ્રોમ ધ કંજક્ટાઇવા. અને કંજક્ટાઇવાને ડ્રાય કરવાની પ્રિવેન્ટ કરશે જેથી આઈની અંદર લુબ્રિકેન્ટ મેન્ટેન રહેશે. તો આ આપણા લેક્રિમલ ગ્લાન્ડના ફંક્શન હતા. તો આંખને ધોવાનું કામ કોણ કરે છે? જે આપણી ગર્લ્સ જે લેક્રિમલ ગ્લાન્ડને કઈ રીતે સ્ટિમ્યુલેટ કરવી એ જાણે છે તો એ આંખને વારંવાર વોશ કરે છે જેના લીધે તમારી આંખ આમ તેજસ્વી રહેશે, એટલે આમ તેજ રહેશે આંખની અંદર બન્યું.
તો બેક્ટેરિયલ એન્ઝાઇમ છે એ શું કરશે, માઇક્રોબિયલ ઇન્ફેક્શન ના થાય એના માટે નેચરલી પ્રિવેન્ટ રાખશે ને ઇન્ફેક્શનને, અને આઈને વોશ કરતા રહેશે વારંવાર. જો કોઈ ડસ્ટ છે, કોઈ ગ્રીટ બહારનું આવી ગયું છે, બરાબર, વેસ્ટ પ્રોડક્ટ, અને કંજક્ટાઇવાને જે ડ્રાયનેસથી પ્રિવેન્ટ કરશે. તો આ બધા કામ કોના છે? લેક્રિમલ ગ્લાન્ડના. તો આ ધ્યાન રાખજો મિત્રો. 2 lenses, કોર્નિયા એન્ડ લેન્સ, બરાબર. સેન્ટ્રલ પાર્ટની અંદર આપણો શું છે મિત્રો? અહીંયા લેન્સ, સસ્પેન્સરી લિગામેન્ટ જોડે, સિલિયરી બોડી જોડે, અને આગળ આપણું શું છે? આ આઇરિસ છે, બરાબર. અને વચ્ચેનું જે લેયર છે એ કયું? આપણું કોરોઇડ. તો એ બહારનું જે આગળની જે આપણી જે કોર્નિયા અને સ્ક્લેરા આઉટર લેયર, લાઇટ વેવ એન્ટર થયા ક્યાંથી? પ્યુપિલ, કોર્નિયામાંથી પ્યુપિલમાં, અને લેન્સને રિફ્રેક્શન કરીને અહીંયા ફોવિયા સેન્ટ્રાલિસ ઉપર કનેક્ટ કરશે, બરાબર, રિફ્રેક્શન આપશે. તો એ કામ, રિફ્રેક્શનનું કોણ કામ કરે છે મિત્રો? લેન્સ કામ કરે છે. હાઉ યોર લેન્સ ફોકસ ઇઝ, આપણો લેન્સ કઈ રીતે રિફ્રેક્શન આપીને ફોકસ કરે છે મિત્રો? તો યોર લેન્સ હેઝ અ સ્મોલ ડીપ ઓફ ફિલ્ડ. યુ કાન્ટ સી સમથિંગ ક્લોઝ એન્ડ ફાર વિથ બોથ ઓબ્જેક્ટ ઇન ફોકસ એટ ધ સેમ ટાઈમ. તમે એકદમ દૂરનું નહીં જોઈ શકો ને એકદમ નજીકનું નહીં જોઈ શકો. દૂરનું કાં તો તમે દૂરનું જોઈ શકશો, કાં તો તમે નજીકનું જોઈ શકશો. એનું કારણ છે તમારું કોન્સ્ટ્રિક્ટ અને પ્યુપિલ ડાયલેટ થશે, એ પ્રમાણે તમે જોઈ શકશો, બરાબર. તો તમારો લેન્સ છે એ શું કરે છે? રિફ્રેક્શન પાવર જનરેટ કરે છે દૂર અને નજીક જોવા માટે. હોલ્ડ આઉટ યોર થંબ અબાઉટ અ ફૂટ અવે ફ્રોમ યોર આઈઝ, ધેન અલ્ટરનેટિવલી ફોકસ ઓન થંબ એન્ડ મી રાઇટ અબોવ યોર થંબ. એટલે તમે થંબ નાખીને તમારે નજીકનું કે ફાર, એટલે દૂરનું અને નજીકનું બંનેમાંથી તમારે ક્યાં ફોકસ કરવું છે એ કોણ કરાવશે? તમારો લેન્સ કરાવશે. એના પછી નોટ that you cannot see both me and your thumb sharply in focus at the same time. Your focus on one or the other by changing or bulging of your lens. મિત્રો આની અંદર કંઈ છે નહીં. એટલે આપણો લેન્સ કઈ રીતે કામ કરે છે? તો લેન્સની અંદર જેવું લાઇટ એન્ટર થશે એના ઉપર તમારું રિફ્રેક્શન પાવર જનરેટ કરશે. જો તમારે દૂરનું જોવું છે તો એ પ્રમાણે લેન્સને ડાયલેટ કોન્સ્ટ્રિક્ટ કરીને એ પ્રમાણે તમારા સિલિયરી બોડી જોડે જે સસ્પેન્સરી લિગામેન્ટ છે એ પ્રમાણે તમારા એકબીજા સાથે એટેચ થઈને કામ કરશે. તો લેન્સનું મેઇન કામ શું છે મિત્રો? રિફ્રેક્શન પાવર જનરેટ કરવાનું, અને એ પ્રમાણે તમારે જે આપણું ઇમેજ છે એ વિઝ્યુલાઇઝ થશે, બરાબર. તો આ આપણા એક એક ડિટેલની અંદર આપણે એનાટોમી એક એક પાર્ટનું શું કામ છે, એના ફંક્શન શું છે, કઈ જગ્યાએ સિચ્યુએટેડ છે એ જોયું, બરાબર. આના ઉપરથી એક્ઝામમાં ઘણી બધી વાર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. અહીંયા દૂરનું નજીકનું કઈ રીતે તમારે ફોકસ કરાવવું છે એ તમે અહીંયા આપેલું છે. અહીંયા થંબને ફોકસ કઈ રીતે કરે છે, ટીચરને ફોકસ. તો મોસ્ટલી આપણે થંબને ફોકસ કર્યા વગર જ્યારે એક્ઝામની કે ક્લાસની અંદર જ્યારે ટીચર્સને તમે બધા લોકો વધારે ફોકસ કરતા હશો, હવે છોકરાઓ ખાસ, તો એ તમારો લેન્સ રિફ્લેક્શન પાવર બરાબર કામ કરે છે, બરાબર. તો આ મિત્રો આપણા એક એક પાર્ટ હતા જેની અંદર આઈની અંદર આપણું સેન્સરી ઓર્ગન, કરોડો રૂપિયાનું શરીર ભગવાને બનાવીને આપ્યું છે. તો એની અંદર મિત્રો કેવી રીતે કામ કરે છે આપણું બોડી, એની અંદર ખાસ આઈ, તો એ આપણી આઈ હતી. આઈની અંદર મિત્રો ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ. એના મિત્રો 3 લેયર છે મેઇન: આઉટર લેયર, ઇનર લેયર અને મિડલ લેયર. આઉટર લેયરની અંદર મિત્રો શું હશે? સ્ક્લેરા, વ્હાઇટ પાર્ટ, અને આગળ છે આપણી કોર્નિયા. હવે મિડલ લેયરની અંદર મિત્રો શું હશે? તો મિડલ લેયરની અંદર કોરોઇડ, સિલિયરી બોડી, અને જે સિલિયરી બોડી લેન્સ જોડે સસ્પેન્સરી લિગામેન્ટ જોડે એટેચ હશે. અને આગળનો જે બ્યુટી ઓફ આઈ કહીએ છીએ આપણો આઈરિસ પાર્ટ, અને સેન્ટ્રલમાં હશે લેન્સ. ઇનર લેયર છે એની અંદર આપણે મિત્રો શું કહીશું? હાઈલી નર્વસ ટિશ્યુનું લેયર છે, એને કહીશું રટાઇના. અને એના ઉપર રોડ્સ અને કોન સેલ પ્રેઝન્ટ છે, બરાબર, જે ફોટો રિસેપ્ટર સેલ છે. અને જે રોડ્સ અને કોન સેલ્સ એબસન્ટ છે એ પાર્ટને આપણે કહીશું બ્લાઇન્ડ સ્પોટ, અને ત્યાંથી ઓપ્ટિક નર્વ બહાર નીકળી અને બ્રેન સુધી પહોંચશે. આપણો જે લાઇટનો મેઇન ફોકસ પોઈન્ટ છે, કે જે આપણો જે વે આવે છે ને આપણું વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન થાય છે, આપણો આઈની અંદર રટાઇનાનો જે પોઈન્ટ છે ફોવિયા સેન્ટ્રાલિસ, એ પણ ધ્યાન રાખજો, બરાબર. પછી આપણો સેન્ટરમાં છે લેન્સની આગળ શું મિત્રો? પ્યુપિલ્સ, અને આગળનું જે આપણું ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન છે એને આપણે કહીશું કોર્નિયા, બરાબર. તો આ ધ્યાન રાખજો. આઈલેસીસ, બરાબર, આઈબ્રો છે, લેક્રિમલ ગ્લાન્ડ, પછી દરેકના પર્ટિક્યુલર આઈલેસીસના ફંક્શન શું છે, આઈબ્રોના ફંક્શન શું છે, બરાબર. પછી લેક્રિમલ ગ્લાન્ડ જે ટીયર્સ પ્રોડ્યુસ કરશે, તો ટીયર પ્રોડ્યુસની અંદર કન્ટેન્ટ શું છે? તો આપણે જોયું એ પ્રમાણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, વોટર,
સાલ્ટ, લાઇસોઝોમ, બરાબર, અને બેક્ટેરિયાને કિલ કરવાના જે એન્ઝાઇમ છે. તો આ ધ્યાન રાખજો, એક્ઝામમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આમાંથી ક્વેશ્ચન પૂછાયા છે. હવે કાલે આપણે ડાયગ્નોસ્ટિક અને ઇવેલ્યુએશન ટેસ્ટ જે યુઝ થાય છે, સ્નેનલ ચાર્ટને આપણે ઘણા બધા ડિટેલમાં એ કાલે જોઈશું. એના પછી ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરશું અને લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરશું. અને પછી આપણી આ ઓપ્થેલ્મોલોજીની જે આઈની જે સિસ્ટમ છે એ પણ આપણે પૂરી કરશું. તો ઘરે જઈને એનાટોમીના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરજો, જેથી તમને બહુ મજા આવશે. અને જો ના ખબર હોય મિત્રો તો એકવાર સરખું મગજમાં ફિટ કરી લેજો કે કયા લેયર ક્યાં છે ને કઈ રીતે કામ કરે છે, નહીં તો એક્ઝામમાં લોચા મારશો, બરાબર. અને ડિસીઝ કન્ડિશનની અંદર આના પર્ટિક્યુલર પાર્ટ ઉપર પછી ડિસીઝ આવશે, બરાબર. તો એ પણ તમે ધ્યાન રાખજો. તો ફરીથી કાલના લેક્ચરમાં મિત્રો મળીશું. તમારા બધા કલીગ્સના ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો, એટલું પુણ્યનું મિત્રો કામ કરજો, જેથી વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે અને આ નોલેજને એમને અપગ્રેડ કરે અને એ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક એમને કામ આવશે મિત્રો. અને આના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરે. અને જો ચેનલને મિત્રો હજી સુધી પણ સબસ્ક્રાઈબ ના કર્યું, વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ડાયરેક્ટ જો તમે જોતા હો તો તમે યુટ્યુબમાં જઈને ખાલી માધવ ચૌધરી નામ લખશો એટલે તમારે આવી જશે આપણી આખી ચેનલનું નામ. તો એના ઉપરથી તમે સબસ્ક્રાઈબ કરી શકો, જેથી આપણે જેવું લેક્ચર થાય અને બીજું કોઈ માહિતી હોય તો એકબીજા જોડે કનેક્ટેડ રહીએ. તો ફરીથી બધા તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. કન્ટિન્યુટી રાખજો મિત્રો, હાર્ડવર્ક રાખજો, પેશન્સને ફોલો કરજો. અને અબકી બાર 1903 પારની આપણી આ આ જે આપણી લડાઈ છે, જંગ આપણો છે, એ આપણે 100% સાથે મળીને પૂરો કરશું, બરાબર. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જોડે જોડે વાંચતા રહેજો અને તમારી જે નોટ બનાવતા હોય એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિકને નોટ કરતા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો, ખૂબ ખૂબ આભાર બધા મિત્રો.